ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ડિફરન્શિએશનમાં થોડા આગળ વધશું. ડિફરન્શિએશનમાં આપણે ગયા લેક્ચરમાં અલ્જેબ્રિક ફંક્શન વિશે થોડું આપણે વર્ક કરેલું હતું, બરાબર ને? હવે ત્યાર પછી આપણે થોડા એમાં આગળ વધીએ. અલ્જેબ્રિક ફંક્શનનું જે ઇક્વેશન છે એ y is equal to x raised to n. Now the differentiation with respect to x, because the y is equal to function of x, so dy by dx n x raised to n minus 1, એટલે કે જે પાવર છે એ પાવર ને આપણે -1 કરવાનું છે. Okay, so this is the general equation and formula for the differentiation. Now we go further. After that we have to study about the some condition in differentiation. So this condition is that when constant value is given, so differentiation of constant value is 0. એટલે કે કોઈ પણ આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ આપી હોય અને એનું ડિફરન્શિએશન આપણે કરવાનું હોય કોઈ પણ with respect to any variable. Okay, this differentiation always must be 0. જેમ કે example, y is equal to given to, so differentiation with respect to, I will take it is dx with respect to x, so this differentiation is 0. Anything constant is given, this equation is 0. But some paradox, એટલે કે એની અંદર કેટલીક વસ્તુ એવી છે કે જે આપણે થોડી શીખવા જેવી હોય છે. તો જેમ કે આ ઇક્વેશન છે y is equal to, I take it is 2x. ઓકે, જોવામાં આપણને સિમ્પલ લાગે, બરાબર ને? પણ તમે જુઓ ને તો આ ઇક્વેશનનું ડિફરન્શિએશન છે એ આપણને થોડું તકલીફ કરાવે, બરાબર ને? થોડું આપણને હાર્ડ લાગે. જોવામાં ઈઝી લાગે છે, આપણે જોવામાં આમ આપણને એમ લાગે કે આ બધું આવડી જશે, બરાબર ને? પણ જ્યારે ડિફરન્શિએશન કરવા જઈએ ત્યારે પહેલું જ આપણને અહીંયા કોન્સ્ટન્ટ વેલ્યુ, તો આપણા મગજમાં તો આવું ક્લિયર થઈ રહ્યું છે કે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, બરાબર ને? ધીસ ડિફરન્શિએશન ઇઝ મસ્ટ બી 0. તો અહીંયા જ્યારે કોન્સ્ટન્ટ વેલ્યુના મલ્ટીપ્લિકેશનમાં આપણને ફ્રી વેરિયેબલ આપેલો હોય, એટલે કે ઇટ ઇઝ અ ફંક્શન ઓફ x, as we can say it is function of x. At this time we have to done this differentiation dy by dx. જો જ્યારે પણ આપણને આવી સિચ્યુએશન આપી હોય મિત્રો, ત્યારે બહુ સિમ્પલ કામ કરવાનું છે કે 2 ના મલ્ટીપ્લિકેશનમાં x છે એટલે 2 છે એને આપણે બહાર કાઢી લઈએ, એટલે કે બહાર કાઢી લઈએ એટલે આ રીતે d by dx, this is the operator, into x, x raised to power 1, x raised to power શું થશે 1. after that we know that આ ડિફરન્શિએશન કરતા આપણને આવડે છે 2m ના m. જો 2 એકલો હોત, બરાબર ને, આપણને કોન્સ્ટન્ટ વેલ્યુ આપી હોત તો ડિફરન્શિએશન it is 0, but 2 into x is given, so here we keep the differentiation 1 આગળ આવશે, પાવર થી આગળ આવી જશે, here 1 minus 1, so 2 x raised to 0. So we know that the power is 0, અને કોઈપણની પાવર 0 હોય તો એની વેલ્યુ શું થશે 1. so here 2 into 1 is equal to 2. so this differentiation is that dy by dx is equal to 2. okay, હજી પણ આપણે એક્ઝામ્પલ લઈએ એવા. y is equal to, here I can write it is 3x square, very simple. હવે આપણે થોડું we are familiar with the differentiation, so some steps it will be skipped. ઓકે, એટલે આપણે કેટલાક સ્ટેપ ને સ્કીપ કરી નાખશું. હવે આમ કે ને કે ડિફરન્શિએશન સાથે આપણે થોડા ફેમિલિયર થઈ ગયા છે, એટલે હવે આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ
પડે નહીં. ઓકે, તો મિત્રો આની અંદર આપણે જો કામ કરવું હોય બરાબર ને, તો સૌથી પહેલું તમારા મગજમાં એ વિચાર આવવો જોઈએ કે તમને કોના વિથ રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન કીધું છે. તો અત્યારે તો હું તમને કહી દઉં કે વી હેવ ટુ ટેક ધ ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x. સો ઇટ ઇઝ dy by dx. ઓકે, ચલો dy by dx છે. here the 3x square, 3 is equal to constant. x square નું આપણે ડિફરન્શિએશન કરવું છે, તો d by dx આપણે લખી નાખીએ. here the x raised to 2. very simple. x raised to n સાથે આપણે કમ્પેર કરો, પાવર આગળ આવશે તો 3 into 2 into x 2 minus 1. here the 6x 2 minus 1 is equal to 1. okay, very simple. તો આજે છે આપણે થોડું પ્રેક્ટિસ કર્યું બરાબર ને, થોડું ડિફરન્ટ હતું અહીંયા એટલે મેં તમને થોડું સમજાવી દીધું. ઓકે, આખી એક ચેન પ્રોસેસ છે એટલે હું તમને એક એક વસ્તુ આપતો જઈશ અને એને સાથે સાથે તમારે જોડવાનું છે બરાબર ને. હવે જે અહીંયા હું તમને એક પ્રેક્ટિસ માટે આપણે સમ કરાવું છું બરાબર ને. ધીસ ઇઝ ધ અલ્જેબ્રિક ઇક્વેશન. હિયર ધ આઈ કેન રાઇટ ઇટ ઇઝ y is equal to 3x square plus x plus 1. y is equal to function of x. At this time we have to take the differentiation with respect to x and here the form of equation. હવે આપણને કોઈ આવું ઇક્વેશન એટલે કે હું તમને કહું ફિઝિક્સમાં આપણે આનો જ ઉપયોગ આવે છે બરાબર ને, પણ જેટલી વસ્તુ આપણે અત્યારે સ્ટડી કરી છે બધાને આપણે ભેગી કરી નાખીએ ને મિત્રો, તો આપણે હવે આનું ડિફરન્શિએશન કરશું. જો હવે થોડા સ્ટેપ કટ કરી નાખવાના, હવે આપણે થોડું સીધું કામ કરવાનું બરાબર ને. here it is dy by dx. 3 કોન્સ્ટન્ટ છે, પાવર આગળ આવી જશે. here the x 2 minus 1. ઓકે, ફર્સ્ટ નું પૂરું થઈ ગયું બરાબર ને. સેકન્ડ માં શું થશે? કાઈ નથી તો પાવર 1 તો હોય જ, તો પાવર આગળ આવી જશે x 1 minus 1 and here the constant value, so differentiation of the constant value is 0. so this is 6x. here 1 minus 1 એટલે 0, કોઈ પણ નો પાવર 0 એટલે એની વેલ્યુ 1 થાય, તો 1 and here 0. so our final equation is that 6x plus 1. okay, so this is very simple and this is the form of equation. આજે ઇક્વેશન ના ફોર્મમાં છે એ જ આપણે ફિઝિક્સમાં એનો યુઝ થાય છે બરાબર ને, એનું જ આપણે કામ કરવાનું છે. ઓકે, નાઉ we go further with the trigonometric function. okay, now we will study about the trigonometric function. તો એનું જે ડિફરન્શિએશન છે બરાબર ને, ઇટ ઇઝ વેરી સિમ્પલ. એના કેટલાક ઇક્વેશન છે એ તમારે યાદ રાખવા પડશે, 5 ટાઈમ્સ તમારે એને લખવા પડશે બરાબર ને, ત્યારે તમારા મગજમાં ઉતરશે. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, આ જે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, we know that trigonometric function is just like sin x, cos x, otherwise sin theta, cos theta, tan theta, cot theta, cos x theta, sec theta, all over the functions which are used in the differentiation, and we will study about the differentiation of the trigonometric function. તો trigonometric function છે બરાબર ને, તો એનું differentiation આપણે there are the no worry about the proof. okay, differentiation chapter it is keep the mathematics, એટલે કે mathematics માં આ differentiation છે એ તમારે આખું એનું એક ચેપ્ટર છે બરાબર ને, તો એ ચેપ્ટર તમે સ્ટડી તો કરશો પણ એ પહેલા આપણે ફિઝિક્સમાં એનો યુઝ આવે છે, એટલે ફિઝિક્સમાં એનો યુઝ આવે છે અને આપણે એનો સ્ટડી કરવું જ પડે બરાબર ને. એટલે થોડું ઘણું હું તમને એની
માહિતી હું તમને અહીંયા આપું છું, બરાબર ને, અને જેટલું હું તમને કરાવું, બરાબર ને, એટલું જ તમારે અત્યારે યાદ રાખવાનું છે, એની સિવાય ડીપમાં આની અંદર ઉતરવાનું નથી. ના y is equal to sin x. So here the differentiation with respect to x, dy by dx is equal to cos x. Second, જો ડિફરન્શિએશન મેં સીધું કરી નાખ્યું છે, બરાબર ને, તમારે યાદ રાખવાનું છે ડિફરન્શિએશન of the sin x, it is cos x. Okay, here y is equal to cos x. So this is the differentiation, that dy by dx is equal to minus sin x. Remember, cos no differentiation છે, it is sin x, but it is minus. Now y is equal to tan x. So this differentiation dy by dx, it is sec square x. Okay, now y is equal to cot x. So its differentiation with respect to x, dy by dx is equal to minus cos x square x. Okay, cos x square x. Now y is equal to sec x. So this differentiation of sec x, it is dy by dx sec x into tan x. And last, y is equal to cosec x. So differentiation, it is cosec x dy by dx is equal to minus cosec x into cot x. Okay, so this is the differentiation of the trigonometric function which are used in the physics. Okay, તો સીધા યાદ રાખી શકશો, અને હું તમને એમ કહું કે આપણે જ્યારે સીધા યાદ રાખવાનું હોય ત્યારે 2-5 વખત આને થોડું લખી નાખવું, બરાબર ને, એટલે તમને સારું લાગે અને આને પણ સારું લાગે, ઝડપથી તમને યાદ રહી જશે. તે જેટલા પણ 12th ના સ્ટુડન્ટ છે, જે લોકોએ કામ કર્યું છે, બરાબર ને, આની પાછળ, અને અત્યારે તમે જુઓ ને તો ગમે ત્યારે તમે પૂછો કે વોટ ઇઝ ધ ડિફરન્શિએશન ઓફ ધ cot x with respect to x, ઓકે, તો તરત જ આપણને જવાબ દઈ દેશે, ઇટ ઇઝ માઇનસ cos x સ્ક્વેર x. તો થોડું શરૂઆતમાં આપણને હાર્ડ લાગે, બરાબર ને, શરૂઆતમાં પ્રોબ્લેમ થાય, પણ હું તમને કહું ધીમે ધીમે તમે ફેમિલિયર થતા જશો, બરાબર ને, પછી ડિફરન્શિએશન તમે જાતે કરી શકશો. ઓકે, તો થોડા એક્ઝામ્પલ લઈએ આપણે. This is the simple, the differentiation of the trigonometric function. તો એક્ઝામ્પલ આપણે લઈએ. So y is equal to sin x. Okay, sin x નું ડિફરન્શિએશન છે એ સીધું આપણે કરી શકીએ cos x થ્રુ, બરાબર ને. ડિફરન્શિએશન છે એ તમે અહીંયા તો મેં તમને સીધું દર્શાવી દીધું છે, બરાબર ને, પણ ડિફરન્શિએશન છે એ તમે મલ્ટીપ્લિકેશનના ફોર્મમાં પણ કરી શકો, બરાબર ને. પણ હારે હું તમને એમ કહું કે આપણે ચલો આ એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર ને, પણ હારે આપણે એનું મલ્ટીપ્લિકેશન જે ફોર્મ છે, બરાબર ને, એ પણ આપણે જોઈ લઈએ. ડિફરન્શિએશન ફોર્મનું ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એનું ડિફરન્શિએશન ફોર્મ આપણે અહીંયા જોઈ લીધું છે, બરાબર ને. તો બધાએ આ યાદ રાખવાનું છે, અને ત્યાર પછી આપણે જોશું કે ડિફરન્શિએશન ઇન ટર્મ ઓફ in form of multiplication. Okay, તો મલ્ટીપ્લિકેશન ના ફોર્મમાં ડિફરન્શિએશન કેવું થાય એ જોઈએ આપણે. સપોઝ કે આપણને this equation is given, y is equal to u into v, and u and v
is function of x. એટલે આપણે કોઈ એક ઇક્વેશન આપ્યું છે y is equal to u into v and u into v it is function of x. function of x એટલે કે ઈ x ના ફોર્મમાં છે, બરાબર ને? એટલે જ્યારે x ના ફોર્મમાં આપણને કીધું હોય, બરાબર, તો ત્યારે આપણે y is equal to u into v and this is the multiplication form. તો જ્યારે આપણને ડિફરન્શિએશન કીધું હોય, take the differentiation with respect to x, so it is dy by dx. યસ. હવે ડિફરન્શિએશન કેમ થાય એનું ટ્રીક તમે થોડું યાદ રાખી લેજો. રિમેમ્બર ઇટ, u છે એને આપણે કોન્સ્ટન્ટ રાખવાનો છે. ઓકે, નાઉ ટેક ધ ડિફરન્શિએશન v. This is the dv by dx. ઓકે, પ્લસ u ને કોન્સ્ટન્ટ રાખ્યો, v નું ડિફરન્શિએશન કર્યું, હવે v ને કોન્સ્ટન્ટ રાખ્યું અને u નું ડિફરન્શિએશન કરી નાખ્યું. This is the du by dx. પ્લસ ની સાઇન છે એટલે તમારે કદાચ આ ટર્મ આગળ લખવું હોય, આ ટર્મ પાછળ લખવું હોય તો પણ ચાલે, બરાબર ને? તો this is the rules of the differentiation in form of multiplication, બરાબર ને? ટ્રિગોનોમેટ્રિક ફંક્શન નું પણ આપણે જોઈ લીધું, મલ્ટીપ્લિકેશન ફોર્મ પણ જોઈ લીધું. હવે એક એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું, બરાબર ને? એટલે તમને આખો મગજમાં ખ્યાલ આવી જાય. This is the example of mixed function. That is a trigonometric function and it is algebraic function. So here the y is equal to given 10x into x cube. Take the differentiation with respect to x, so it is dy by dx. જો હું કઈ રીતે કરું છું થોડું ધ્યાન રાખીને અહીંયા કામ કરજો. 10x, અચ્છા 10x ને આપણે u assume કરી લઈએ. This is our u and here v. Okay, now using this equation, u is constant. Here the u is 10x, so 10x is constant. Okay, take the differentiation v with respect to x, so here the power 3 power આગળ આવી જશે અને 3 minus 1. Here 3 into x raised to 3 minus 1. Okay, now plus sign is applied. Okay, now v is constant, so x raised to 3 is constant. Now take the differentiation u with respect to x. તો આ ટેબલમાં આપણે જોઈ લઈએ, આપણે 10x નું છે ડિફરન્શિએશન શું થાય? sec square x. So here the into sec square x. તો થોડું કેલ્ક્યુલેશન અહીંયા કરી નાખીએ. here the 10x okay. So this is the differentiation in form of multiplication. It is a mixed function, algebraic function and trigonometric function. બરાબર ને? બધું મેં તમને કીધું ને, this is the chain process. એટલે કે પહેલા મેં તમને નોર્મલ અલ્જેબ્રિક ફંક્શન છે એનું ડિફરન્શિએશન શીખવાડ્યું, પછી મેં તમારી સામે એક ઇક્વેશન લીધું, ત્યાર પછી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કર્યું, ત્યાર પછી ઇન ધ ફોર્મ ઓફ ધ મલ્ટીપ્લિકેશન બધાને ભેગા કર્યા આપણે અહીંયા લખી નાખ્યા. ઓકે, તો એકાદ બે સમને આપણે પ્રેક્ટિસ કરીએ, બરાબર ને? મારી સાથે સાથે લખતા રહેજો, કારણ કે હું અહીંયા પછી બોર્ડ છે એ રફ કરી નાખીશ. એકાદ બે સમ છે એ આપણે થોડા પ્રેક્ટિસ કરીએ. હજી એક એક્ઝામ્પલ લઉં. y is equal to sin x into x, બરાબર ને? તો અહીંયા ડિફરન્શિએશન લઈએ dy by dx, u and v. તો u ને આપણે કોન્સ્ટન્ટ રાખશું sin x and v એટલે અહીંયા થશે yes. જો here the power 1, so 1 power આગળ x, 1 minus 1 plus take the differentiation u and v constant. તો constant છે તો આપણે એને x ને આમ લખી નાખીએ. sin x નું differentiation થશે cos x. Okay, so very simple. Now the some calculation. Sin x
x raised to 0 plus x into cos x. So it is x raised to 0, કોઈ પણ પાવર 0 હોય બરાબર ને, તો એનું વેલ્યુ 1 થાય. So sin x plus cos x into. So this is our answer. Okay. Now take one more example. Y is equal to cosec x into x raised to 7. Okay. Now dy by dx. Here the u and here it is v. So dy by dx. U is equal to આપણે એના પહેલા કોન્સ્ટન્ટ રાખશું, તો cosec x into 7 આગળ, તો 7x raised to 7 minus 1. Now plus sign. Here the x raised to 7 is constant and take the differentiation cosec x. So cosec x નું differentiation છે, it is minus cosec x into 10 cot x. Sorry, it's very simple. આ માઇનસ સાઇન છે, મલ્ટીપ્લિકેશન છે, તો આપણે આગળ આવી ગઈ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. તો cosec x into x raised here 7x raised to 6. Okay, here the plus x raised to 7 into, अच्छा ओके, અહીં આપણે માઇનસ સાઇન છે, માઇનસ પ્લસ માઇનસ જ થાય એટલે અહીં આપણે માઇનસ કરી નાખીએ, મલ્ટીપ્લિકેશન માં છે, તો here the cosec x into cot x. Okay, so this is the very simple form of the differentiation. Okay dear student, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું આ ઈઝી બનશે બરાબર ને. શરૂઆતમાં અઘરું લાગે પણ ખરી, પણ પ્રેક્ટિસના જેટલા સમય દો એટલા તમે ક્લિયર કરશો ધીમે ધીમે બરાબર ને, એટલે તમને આ છે ડિફરન્શિએશન છે એ થોડું ઈઝી લાગશે. ઓકે એ સ્ટુડન્ટ, તો આટલી સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ડેરિવેશનના ફોર્મમાં આગળ વધશું. ઓકે, થેન્ક યુ.